ધર્મ શું છે? સનાતન ને જાણવો. સનાતન એટલે શું છે? આપણે આ ભારત ભૂમિમાં બધા આપણે સનાતન સનાતન કરી રહ્યા છે, પણ સનાતન શું છે એની પહેલા આપણને પૂરેપૂરી જાણ હોવી જોઈએ. કારણ કે ભગવાન શિવ જ્યારે ધ્યાનમાં બેઠા છે અને હનુમાન આવી અને ભગવાન શિવને ચરણ સ્પર્શ કર્યા છે, ત્યારે ભગવાનની દ્રષ્ટિ ખોલી હનુમાન હવે નજર કરી છે. ભગવાન શિવે હનુમાનને કીધું કે એ ભાઈ કોણ છે? એટલે હનુમાને સીધું હતું એવું જ કીધું ધનરાજભાઈ કે હું હનુમાન છું. એટલે ભગવાન શિવે હનુમાનને કીધું મેં તારું નામ નથી પૂછ્યું, તું કોણ છે? જોજો રહસ્ય કયો છે. મેં તારું નામ નથી પૂછ્યું, તું કોણ છે? કે હું પવન પુત્ર અંજની નો પુત્ર. કે મેં તારા મા બાપ નો પરિચય નથી માંગ્યો, તું કોણ છે? હનુમાન કન્ફ્યુઝ થઈ ગયો કે બાપા મને નામ ઓળખ્યો, હું વાનર. કે મેં તારી જાતિ એ નથી પૂછી, તું કોણ છે? હવે આ પ્રશ્ન આપણા ઉપર આવે પડતી. ધર્મ શું છે? કદાચ આપણે શું છે ખબર હોય તો ધર્મ સમજાય, ન કે ધર્મ સમજાયો. અને અનાદિકાળથી એ જ મારા મહાપુરુષો ભારત ભૂમિના એ સંતોએ આપણને એક વાત કરી છે કે તમે તમને જાણો તો તને જાણે. અને એટલે મીરાબાઈએ પણ કીધું કે તારી આત્માને ઓળખ્યા વિના લખ 84 ન મટે. આ ભ્રમણાઓ પડી છે ને ભાગ્યા વિના તારા ભવના ફેરા નહીં ટળે. આ ટાળવા માટે એક જો સાધન હોય તો એ સદગુરુ માધ્યમ છે. અને સદગુરુ તને સાચી જાણ બતાવે. જાણ તું પોતે પોતાને જાણ, નિશ્ચય કરી લે. તું પોતે પોતાને જાણ. તો પોતાને જાણવો હોય તો કેવી રીતનો? ડોગરની અંદર ચોખો છે પ્રતિભાઈ, પણ હોબેલાના ગાહમાં ના આવે તો ઉધી ડોગર ને ડોગર રહે. પણ હોબેલાના ગાહમાં આવે તેનું ઉપરનું ફોતરું નીકળી જાય અને પછી જોઈ ચોખો નીકળે. અને કોઈ જો કંકુનો સંગ કરે તો ત્રિલક સુધી પહોંચી જાય, પૂજન સુધી પહોંચી જાય. પણ એનો એ જ ચોખો જો કદાચ ડાળનો સંગ કરે તો ખીચડી ભેગો થઈ જાય. સંગ તમારે કયો કરવો છે એના પર આધાર. હું તો કહું બાવળનું લાકડું હોય, ખેજડાનું લાકડું હોય, પણ તમે એને એક બાજુ કદાચ ચૂલે રાખમાં રોટલા કરવા માટે, દાળ ભાત બનાવવા માટે જો એ લાકડાને બાળો તો બળી જાય ખરી. અગ્નિ તત્વનો ગુણ ધર્મ છે બાળી નાખવું. અને એ અગ્નિ તત્વમાં એ લાકડું નાખો, લાકડું બળીને રાખ થઈ જાય. પણ એ ચૂલાની રાખ તમારે વાસણ મોજવામાં કોમમાં આવે, બીજે ક્યાંય ન આવે. કદાચ કીડીઓ નીકળી હોય તો આડી લોહણ તોડવા માટે કોમમાં આવે, બીજી કોમમાં ન આવે. પણ એનું એ જ લાકડું કદાચ કોઈ ઋષિ મુનિ, કોઈ સંતના મઢુલીની અંદર જો ધૂણો હોય ને ધૂણામાં લાકડું જતું રહે, પછી હડકાયા બાવળનું હોય ને તો ઈરી રાખ થાય તો એ ભભૂત લગાવે ને એને પૂજન કરવામાં આવે. તમારે ચો જવું છે એના ઉપર તમારો આધાર. અને એટલે સંતો મહાપુરુષો વાણી દ્વારા બધું કહેતા હોય છે. અને વાણીમાં રહસ્ય હોય કે જાગજો બાપ, સમય આવ્યો છે. સમય ઘણો જાગૃત થયો છે ને સમય આવ્યો છે. હવે તમારી સમયનું પરિપૂર્ણ વર્તન આપણા સમયની અંદર આપણે લાવવું પડે. નહીતર પોરો આયો સંતો પાપનો, હવે ધરતી માગીરી છે ભોગ. કેટલાક ને ખડકે સહારશે અને કેટલાને મારશે રોગ. દેવાયત પંડિતોમાં દાડલા દાખવે, સુણી લો દેવલ દે નાર. આપણા ગુરુએ આ ગમ ભાખિયા એમાં જૂઠો નહીં લગાર. લખ્યા એ ભોખ્યાના એ ધન આવશે. જે લખેલું છે હવે વિચાર એમાં થાય છે, ઘણા પ્રશ્નો ઉત્પન્ન થાય. અને જો ભારત ભૂમિના સંતાનો હોય, આપણે ભારતના નાગરિકો હોય, તો હું તો એમ કહું છું દરેકની અંદર પ્રશ્ન ઊભો થવો જ જોઈએ.
પ્રશ્ન જો ઉભો ન થાય તો કાયરતાપણું છે. પોરો આયો સંતો પાપનો, દેવાયત પંડિત કે દાડા દાખવે સુન લ્યો દેવલ દેનાર. આપણા ગુરુએ આ તો આગમ ભોખ્યું છે, જૂઠું નહીં લગાડ. લખ્યા ભોખ્યાના સોયલે દિન આવશે. તો દેવાયત પંડિત જે બોલ્યા ઈ થયું છે કે જે થવાનું હતું એ દેવાયત પંડિત બોલ્યા છે? આ મર્મ છે. તો એમાં લખ્યું છે એને કે મારા ગુરુએ આગમ પાખ્યું છે. જો એના માથે નથી લેતો, મારા ગુરુએ આગમ ભોગ્યું છે, એ સુણી લ્યો દેવલ દેનાર. એમનો ધર્મ પત્નીને ઉપદેશ કરે સાહેબ કે હોભળો, આ મારા ગુરુએ શોભાજીએ આ વાત મને કરી છે ને આ દિવસો આવશે ને ધરતી માગી રહી છે ભોગ. અરે ધરતી માથે હેમર હાલસી સુના થાય નગરને મોજા. લક્ષ્મી લૂટા હે લોકો તણી ની હોભળે કોઈ રાડ કે ફરિયાદ. પોરો આયો સંતો પાપનો, ધરતી માગે છે. આ ધરતીની વાત કરી, આ ધરતી નહીં, આ તો અનાદિકાળથી એમને એમ છે. આ ક્ષેત્ર અને આ પોચ ભૂતોનું જે શરીર બન્યું એ મહાપુરુષો કે 3 ભાગમાં વેચાયેલું છે. હમણાં ખૂબ સુંદર કેશરભાઈ સાહેબે વાત કરી સાહેબ કે ઉમિયાજીને વધ્યો ઉમંગ. 3 દેવ જેને પ્રગટ કર્યા. 3 દેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. બ્રહ્મા કહેતા રજોગુણ, વિષ્ણુ કહેતા સત્વગુણ અને શંકર કહેતા તમસ ગુણ. આ રાજસ, તામસ ને સત્વ ગુણની અંદર આ જીવ ફસાયો છે સાહેબ. અને જીવને જગાડવાનું કામ ભારતના સંતો કરી રહ્યા છે. જાગવાનું કોને? જીવને. જીવ જોને અભાગિયા જાગી તારા માથે 12 ને 2 ગયા છે. હવે તું જાજ 4 જુગોથી ઊંઘતો આવ્યો છે અને તું કદાચ તારા સ્વરૂપનું જ્ઞાન ન કરે તો તારી ઊંઘ છે ને એ જ તારું મરણ બની જાય. અને એટલા માટે એ રાજસની અંદર પરમાત્માએ સંતોએ આપણને અનુભવ કર્યો છે કે જે સત્વ ગુણનો ભાગ છે ને એ અહીંથી અહીં ઉપર બ્રહ્માંડમાં રહે છે. ઉપર સત્વ હંમેશા ઉપર રહે. અને એટલે આપણે બધા ઘણી વખત કહેતા કે ઉભેર વાળો જોવાને સત્વ ભાગ. આ ગમે એટલો વરસાદ વરસે પરથી ભાઈ કે ગમે એટલી ધરતી પર આગ લાગે, કોઈ દોડો આકાશ ઊનું થયું ભાળ્યું, કારણ ગમે એટલી વીજળીના કડાકા થાય, વાદળો ટકરીનો માફા વાદળો ફાટી જાય તો બોલો આકાશમાં ચોય તૈડી તિરાડ આવી. તો ગુરુ મહારાજ આપણને આકાશમાં લઈ જવા માંગે છે. એ આકાશ ના થાય ટાઢું કે ઊનું. દરિયો તમે વલોવો ને પાણી વલોવો એમાં મોખણ ના આવે. ગમે એટલું કરો ને મોખણ આવે. એટલે મહાપુરુષો કહે છે કે ભક્તિ છે ને એ તો ભૂખ્યાને ભોજન ને તરસ્યાને પાણી જેવી છે. ભક્તિ કરે કોઈ શૂરમો જાત વરણ કુળ હોય. હમણાં મારી વાત થઈ હતી કે ભક્તિ કોણ કરી શકે? ભક્તિ કોઈ નાતી જાતિ વાળો કરી શકતો. ભક્તિ તો ભગવાનનો ભક્ત હોય કરી શકે, જેને નાત ખોઈ હોય, જાત ખોઈ હોય, કુળ ખોયું હોય અને જો કદાચ થોડું ઘણું રહી ગયું તો ભક્તિ હજી પોગરી. ભક્તિ કે હું ભાવની ભૂખી છું, જુગો જુગથી વાટ જોતી. અરે જોતા જોતા મને મળી ગયા આ તો બધા મહાસાગરના. આ તમે આદિકાળમાં તમે જ હતા. મને સુંદર વાત કરી દે. તો જો રહસ્ય કે શબ્દમાં છુપાયેલું તો કે ભાઈઓ ને બહેનો તમે જય બોલો, પણ અમારી દ્રષ્ટિમાં એમ માનીએ છે કે આમાં ભાઈઓ બુનો કોઈ સીધ નહીં. શરીરના ઘાટ અલગ અલગ પણ બધામાં રહેવા વાળો કોઈ બહેનોમાં જીવડી ખરી? તા ભાઈઓમાં જીવડો ખરો? હે કોઈ બ્રાહ્મણ, કોઈ વાણિયા, કોઈ સૈયદ નહીં, શેખ. અરે જ્ઞાનની દ્રષ્ટિએ ઓળખો તો આત્મા સૌમાં બસ. આ તો અજ્ઞાનીના મનથી જુદા. અરે જ્ઞાની હવને હરખા ગણે. હવે જેના સદગુરુ હાચા, જે મુખથી જૂઠું કદી ન ભણે એવા સદગુરુ જેના હાચા. અને હાચા મળી જાય તો બધામાં એક દ્રષ્ટિ દેખાય. અરે હું તો હાલ પ્રશ્ન પૂછું, આપણે કેટલા જણા બેઠા શકો?
આપણી સંખ્યામાં જોવા જો ને તો સંખ્યામાં ભગવાન આવતો નથી, પણ બધામાં એક જ જણ બેઠા છે, કેવલ એક આત્મા. સત્સંગ કનો હોય? આત્મા શું? પરમાત્માનો, બીજા કોઈનો. આપણે જેને સદગુરુ ગણીએ છે એ સદગુરુ છે, પરમાત્મા છે. અને હોભળી રહ્યો, અરે નાભી છે મૂળ ને પવન જેનો વેલો, અરે ગરજી રહ્યો છે એ ગુરુ, અને હોભળી રહ્યો છે એ ચેલો. મહાપુરુષો રાજસ શક્તિ, જેને ભગવાને કીધું, સંતોએ કીધું. રાજમાં જે બ્રહ્મગોળ થઈને બેઠો છે, એ માયામાં ફસાઈને બેઠો છે, એ બ્રહ્મનો એ રાજસ ગુણ છે. તામસ ગુણ છે એ શંકરનો છે, અને સત્વ ગુણ છે એ વિષ્ણુનો છે. આ ત્રણમાં ભવાની જગદંબા છે. આદ સુરતાએ આ શરીરની અંદર રહેવા વાળી ઈદ મહાશક્તિ જેને ગણો, એ સુરતાએ જ ત્રણ પ્રગટ કર્યા છે. અને હોર એની જ રાશિ છે. હો, રાત્રે તમે બધા હોઈ જો, આપણે બધા શરીર હોઈ જોઈએ, આંખો કોમ ન કરે, કોન કામ ન કરે, નાક કામ ન કરે, અરે તમારું શરીર કામ ન કરે, હાથ પગ કાંઈ કામ ન કરે, અને 2 થી 4 ના ગાળામાં તમને ઊંઘ આવે. પેલા પોરે હવ કોઈ જાગે, બીજા પોરે ભોગી, ત્રીજા પોરે તસ્કર જાગે, અને ચોથા પોરે જાગે જોગી, અને ત્રીજા પોરમાં જ્યારે તક્ષર જાગે અને એ ટાઈમે તમારા ઘરમાં લૂંટીને બધું લઈ જાય, એ ટાઈમે માણસ હુઈ ગયો, કામ કરતું નથી શરીર. નાક કામ ન કરે, ઓખો કામ ન કરે, કાન કામ ન કરે, શરીરની તમામ 14 ઇન્દ્રિયો કામ કરતી નથી. અને એ વખત તમને ગુડ રહસ્યમાં કોઈ સપનું આવી જાય. મન જંજાળે ચડ્યું હોય, મન ચડ્યું મોટપને માળે, પછી પ્રભુ મારો વેળા ચમ કરીને એ ચિત્ત તો ચડ્યું ચકડોળે, અને એની અંદર તમને સપનું આવે. તમે સવારે જાગો તો હવે તમે હુઈ ગયા છો, કોઈ હોર રાખી નથી, તમને આ વાતની ખબર નથી, તો આ સપનું આવ્યું હોર કની રાશિ, તમે હુઈ ગયા હતા. બસ આ જ ગુરુ મહારાજનું ગુડ રહસ્ય છે. અને એટલા માટે સંતો કહે છે કે એ વખત તમારો પવન જે ચાલતો હોય ને, એ મૂળ આધારનો પવન ચાલતો હોય. મૂળ, જેનો આધાર, જેનો ધારાનો આધાર કહીએ એ શિવ. શિવ જ્યારે સમાધિમાં બેસે, ધ્યાન ધરે, અનુભવ થાય, અને માં ઉમિયા એને કહે કે હે પ્રભુ, તમે 24 કલાક ધ્યાન ધરો છો, કનું ધરો અમને કહો. ત્યારે શિવ સમાધિ તોડીને પાછો ઘાટે આવે કે શરમ થાય. જો શિવ છે ને આ ઘાટ છે, પણ શંકર છે એ ઘાટ છે. અને ઘાટ હોય ને તો તિલક કરી શકો. બોરનો બંબો પાડવો હોય ને તો જળ ઉપર તિલક ન થાય, ભૂંગળે તિલક કરવા પડે. જળ ઉપર તિલક થાય એવું નથી. અને એ અનુભવ કરીને જ્યારે શિવ ઘાટ સ્વરૂપે શંકરમાં આવે, અને શંકર પાર્વતીને એટલું કહે, ઉમિયા હોભળો છો, મને સમાધિમાં આવો અનુભવ થયો. ઉમા કહું મેં અનુભવ અપના, એક સત્ય હરિ ભજન, બાકી જગત હૈ સબ સપના. સજન રે झूठ मत बोलो, प्रिया के घर जाना है. सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है. अरे जहां हाथी नहीं, घोड़ा नहीं, बस पैदल जाना है. શું લઈને જવાના છો? મહાપુરુષો એવું કહે છે. એ ગીતોની અંદર પણ એક રહસ્ય છુપાયેલું હતું. એટલે મહાપુરુષો, આવા સંતો કહે છે, ભજન કરી લો, તમારા ધર્મને ઓળખી લો. તમારો સ્વધર્મ શું છે? એ સનાતન શું છે? સનાતન એ જ કે તમે તમને જાણો, એ જ સનાતન. 6 નું બનેલું તન, 6 નું. જ્યારે હસ્તિનાપુરની અંદર બધા પાંડવોને ભગવાન શ્રી હરિનારાયણ કૃષ્ણજી સભા ભરીને બેઠા છે, અને એમાં સમજાયું છે. એ વખત વચન માગેલું હતું. ભીમને ભગવાન કૃષ્ણએ કીધું કે હે ભળ, આ 4 છે ને, તારા ઘેરે આવેલી દ્રૌપદી, એમ ન માનતો કે દ્રૌપદી છે તારી પત્ની છે. એ મહાજોગ માયા છે. હું એને યોગ માયાથી ઓળખી શકું છું, તું એને જોણી શકતો કે બાપા બચવું હોય તો કે જો આરી તમારા ખપ્પરની અંદર લેવા માટે જ પ્રગટ થયેલી છે, બીજી કોઈ છે નહીં. આ માયા છે. હો, અને માયા બધાને ખપ્પરમાં જ રાખે, બીજા કોઈ રાખતી નથી. અને એટલા માટે ભગવાન કૃષ્ણએ ભીમને જગાડ્યો. ભીમ હતો ને વાયુ પુત્ર હતો.
અને વાયુ એ જ અંદર પવન, પવન બાથ ભરો તો મેળ આવે એવો છે ને જગતે બાથ ભરશો તો મેળ આવશે નહીં. જગત તો ક્યારે તેમે તમને છોડી મૂકશે અને ક્યારે પકડી લેશે એ કોઈ પકડેની હાથમાં આવતી નથી. એટલે ભગવાન કૃષ્ણએ ભીમને કીધું કે જો આ મહામાયા છે ને જેવી તેવી નથી. આ કૌરવોનો, પાંડવોનો બધાનો નાશ કરવા માટે પ્રગટ થયેલી છે. એ ધર્મને જોણે છે. આ મોટામાં મોટો ધર્મ છે ને એ જોણે છે. કારણ કે એના થકી માયાનું મંડળ તે રચાયું માં જોગણી માને તો સંગ ચાલુ નહીતર ફિરું મેં અકેલી. અરે પેલા યુગમાં હું શંકર ઘેર પટરાણી, મને કોઈએ નથી જાણી. ભસ્માસુર ને શંકર ને મેં રોળાઈ નાખ્યા, મેં ઝઘડા કરાયા અને તોય ફરું છું હું નિરાળી. મને કોઈ જોગી પુરુષે જાણી. માયાનું મંડળ મેં રચાયું માં જોગણી. ઈ માં જોગણી છે. તું એને જો કબજે કરવી હોય, આમાંથી બચવું હોય એની માયાના જાળમાંથી, તો હું કહું એમ તાર કરવું પડે. ભીમ તૈયાર થયો. બીજા કોઈનું ગજુ હતું? ભીમને તૈયાર કર્યો. બધો શીતળા સાતમનો દાડો આવશે, શ્રાવણ માસ આવશે અને સમયે ત્યારે ગળા સુધી પાણી જવાનું છે. ગળા સુધી. અને ગળા સુધી પાણીમાં જઈ ઓનું સિંહાસન કેવું છે જોઈ આય પેલું. અને સમયે આગલા દિવસે જ્યારે આ મહામાયા સ્નાન કરવા માટે તેઓ કણે બેઠક રાખી છે. એમાં તમામ દેવી દેવતાઓ 33 કોટી દેવી દેવતા તેઓ કણે બધા આવીને બેઠા છે. ને એક મોટું સિંહાસન જે વ્યાસ ગાદીમાં દીપાવતું હોય ને એવું મોટું સિંહાસન તેઓ ખાલી પડ્યું છે. એટલે ભીમ છોનો જોઈ રહ્યો છે કે આટલું બધો દેવી દેવતાઓ આવી ગયા તો હજી સિંહાસન કનું છે, ખાલી છે. અને એવામાં આકાશ માર્ગેથી એક માફો ઉતર્યો અને મહામાયા દ્રૌપદી તેઓ જઈને સિંહાસન ઉપર બેઠીને ભીમને લાઈટથી કહા, મારો કૃષ્ણજી આ કે ઈરી વાત આજ નહીં, હવે કાલે વાત. શીતળા સાતમનો દાડો કાલ છે ને, તો કાલે આ ભગવાનને મળીને આ વાત હું જાણું. જો જાણવાની એક ગેલછા લાગે. મહારાજ વાત કરી મોમોક્ષ જેની અંદર જિજ્ઞાસા પ્રગટ થાય ને એ કંઈક કરી શકે ને કે કંઈ ન કરી શકે. એટલે બીજા દિવસે ભગવાન કૃષ્ણે કીધું ગળા હોમો પાણી જઈ અને માગજે વચન. કેવું કે 5 પાંડવ અને 6 નારાયણ તારા ખપરની બાર. અને બીજા દિવસે શીતળા હાથમ થઈ, રાત્રિનો સમય થયો. 33 કોટી દેવી દેવતાઓ સભામાં બેઠા છે. અને મહામાયા સિંહાસન ઉપર આવી અને દ્રૌપદી એલાન કર્યું છે, બધા આવી ગયા કે હા, તો કે કોઈ જીવ જાગતો હોય આ પૃથ્વી ઉપર તો આજ માગે અને ન્યાલ કરી દઉં એમ છું. અને એવામાં ભીમે વાકા પાણીમાં રે પોકાર કર્યો કે હું જાગું છું. અને દ્રષ્ટિ પડી દ્રૌપદીની ભીમ ઉપર કે તું ભીમ કે હા માગો. કે તણ માગું કે હા, કે આજથી 5 પાંડવ ને 6 નારાયણ તારા ખપરની બાર. અને એટલું કહેતા જ ભીમે પાતાળ તોડી નાગ કન્યામાં પડી ગયો. પણ મહામાયાની અગ્નિ જ્વાળા નીકળી 3 ગજ વાંસ બાળી નાખ્યો હતો સાહેબ. અમે 3 ગજ બાળેલું છે. જ્યારે તમારે કુંડળીની શક્તિ જાગૃત કરવી હોય અને ઉપર ચડવું હોય ને, જો આત્મરોમ એમ ડાયરેક્ટ નથી ઓળખાતો. પૃથ્વી તત્વ નીચે રહેશે, પાણી જળ તત્વ નીચે રહેશે અને પૃથ્વીની જળની વચ્ચે અગ્નિ રહેશે. આ જ્યારે તમે યોગની અંદર બેહો તો આ 3 પદ છોડો, હું, તું અને તે, આ 3 છોડો ને તાણે ઉપરની ભૂમિકા ચોથા પદની અવિનાશ. મહાપુરુષો કે નામ રૂપ અને ગુણ એ ચોથું પદને અવિનાશ. એ અવિનાશીના ભેદને જો સ્પર્શે કહીએ હરિનો દાસ, એમાં હરિનો દાસ હરિ નહીં. તો આ ભૂમિકા મહાપુરુષો જે આપણને લઈ જવા માંગે છે. અને ત્યારથી 5 પાંડવ ને 6 નારાયણ ખપરની બહાર છે. બીજું બધું માયામાં માયા મને. હવે 5 પાંડવ તમારા શરીરના 5 ભૂત ગણોઈ રહ્યા. બોલો આપણે ભૂતોમાં રસક નહીં રહેતા ન ભૂતો ન ભવિષ્ય. ભૂતમય રહો, જળમય રહો, ચેતનમય રહો, પૃથ્વીમય રહો, આકાશમય રહો, ચંદ્રમય રહો, સૂર્યમય રહો, નવલખ તારામય રહો. અરે તમે જો નજર ના ખાયા તમે ના તમે. હવે તમે કનાથી લડાઈઓ ઝઘડા કરો છો, બસ આટલી વાત છે.
હે યસો ખેલ રચો મેરે દાતા જો જોઉં તો તુનો કીડીમાં તું નાનો લાગે હાથીમાં મોટો મજાવત થઈને બેઠો તું અરે ચોર બન્યો ચોરી કરી પાછળ પોલીસ બનીને પકડવા વાળો તુનો ऐसी भूल दुनिया के अंदर साबित करता है तूनो તું આવ્યા તું કેવી રીતનો છે એનો ભેદ કોક સદગુરુ પાસે જો મળી જાય ધનરાજભાઈ તો આપણો બેડો પાર થઈ જાય. એટલે મહાપુરુષો આપણને સંતો કહે છે કંઈક ભજન કરજો, સેવા કરજો, સમરણ કરજો. પાંચ ભૂતોના શરીરમાં જે પ્રાણ છે ને એ પ્રાણ છે તો બધી ભજન કરી લ્યો. હાલ પ્રાણિયા આ જગમાં થોડકા નર નારાય આમાં કાયા બનાવી ઓમાં તું નુગરા મત રેવણા. નુગરા એટલે જેવી રીતના ખબર છે ગુરુની વાત મોની અને ઘરમાં પાછો ના રે એનું નામ નુગરો. તો આપણે બધાએ પહેલા તો ગુરુ ધારણ ન કર્યા હોય બધા નુગરા કહેવો જ. કેમ કે માના ગર્ભમાં તમે બોલ્યા છો અને બહાર આવીને તમે ભૂલી ગયા એટલે ગુરુના ઘરમાં તમે જે વાત કરી હતી એમાં તમે નથી રહ્યા એટલે ગુરુની જરૂર કૃષ્ણને પડી, રામને પડી, રામદેવ પીરને પડી. અરે હાલ ભજન જેનું ગાયું ગિરનારી બાવાનું એને વેલનાથને પડી. અને ઈ વચન સાખીમાં હમણાં વાત કરી હતી સુંદર કે વચન આર ને વચન છે પ્રહાર, પાર નહીં. વચન આર ને વચન પ્રહાર. વચનના બધા ડગઢેરિયા એ વચનમાંથી કોઈ વચનની ગોત કરી આલે ને એ સદગુરુ મેરિયા. તો વચન શું છે એ લાખા ઈ વચનથી તો 14 લોક રચ્યા. લોયાણે કીધું લાખાન એ વચનથી 14 લોક રચણ. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 4 અંતકરણ ઇન્દ્રિય, આ 14 લોકનો દેહ. હે આ 14 જ્યારે ઇન્દ્રિયનો વિષય છૂટી જાય ને પછી મન છૂટી જાય, બુદ્ધિ છૂટી જાય, આ બધું છૂટી જાય ને તાણ પરમ પદને પામન. એ કણ મહાપુરુષે કીધું અલખને જોતા હું તો થઈશું વોધળી અને બેરી થતા સુણ્યો મેં બ્રહ્મનાદ અગમ ઘેર. અગમ એટલે જો આપણને ગમ નથી પડતી, ક્યો નથી પડતી કે ગુરુ કેવી રીતના છે, ભગવાન કેવી રીતનો છે ને હું કેવી રીતનો છે, આ વાત આપણને ખબર પડતી. ઈ અગમ છે એ ગુડ રહસ્ય છે અને ઈ અગમની વાત જાણવા માટે મહાપુરુષો સંતો આપણને એક જ વાત તરફ લઈ જતા હોય કે આપણે આપણને ઓળખો. વેવૈયાને ઓળખ્યા, ભાઈઓને ઓળખ્યા, સમાજવાળાને ઓળખ્યા, ભગવાનોને ઓળખ્યા, એ વનસ્પતિ ઝાડ જોકર બધું ઓળખ્યું, જળતર થળતર ડુંગરા બધું ઓળખ્યું, પણ આપણે આપણને ઓળખ્યા. અને એટલા માટે તોરલે કીધું કે જાડેજા બધું ઓળખેલું છે પણ તું તારા સ્વધર્મને ઓળખે. તારો ધર્મ શું છે? હે બીજાનો જલાયેલો ધર્મ. આપણો ધર્મ ને પ્રકૃતિનો ભગવાનનો ધર્મ કેવો છે એની એક સીધી વાત કહું કે જો કદાચ તમને કોઈ ધર્મ ચલાવે કે આર્યું કરવાનું અને આ ન કરવાનું, આ ના કરો તો આપણને દુઃખ આવે તો સમજો કે ધર્મ ચલાયેલો છે વચ્ચેથી. પણ પ્રકૃતિનો પરમાત્માનો ધર્મ શું છે, તમારો સ્વનો ધર્મ શું છે? અરે તમને સાહેબ કદાચ તરહ લાજી હોય પૃથ્વીભાઈ તો એમ ના કહેવાય કે ધનરાજભાઈ તમે પાણી પી આવો તરહ મને મટશે. એ તમારો ધર્મ છે, તમે પીવો તો જ તમને તૃપ્તિ થાય. ભૂખ તમને લાગી છે તો તમે બીજા ન કહી શકો કે જા ભોજન મારા હાટે કરતા મને ભૂખ મટે, કારણ કે ધર્મ તમારો છે. હે અરે લઘુશંકા જવું હોય, ટોયલેટ જવું હોય ને તો એમ કહો કે ભાઈ બીજા ન કહેવાય તું જા. એ ધર્મ તમારો છે, એ પ્રકૃતિનો ધર્મ છે ને તમે સંભાળેલો છે, એનું તમારે જ કરવું પડે. અને એ ધર્મ જ્યારે જોણ ને એ જોણતા જોણતા બાકી વધી જાય ને એ મહાપુરુષે કીધું એ તું માયાનું આમાં બધું વિભાજન કરે પછી શેષ વધે તે ઈશ્વર છે. સ્વર કહેતા અવાજ થાય, અવાજ કહેતા નાદ થાય. અને મહાપુરુષો કહેતા કે સૃષ્ટિ નથી, અંધકાર હતો, કશું દુનિયાની અંદર જળ બંબાકાર હતું, તે દાડો નાદ હતો ને. આપણે નાદના હગા ગોતવાના છે હો, બૂંદના નહીં. બૂંદના તો લાકડા સુધી સિદ્ધપુર આવશે અને જો કદાચ નહીં બળો ને ઠુહા મારીને પાડશે એ બૂંદના. પણ નાદનો જો કોઈ હગો મળી જાય
તો આપણું જીવન ધન્ય બની જાય. મીરાનું બન્યું, નરસિંહનું બન્યું, કબીરનું બન્યું, ત્રિકમનું બન્યું, ભાણનું બન્યું, અરે સાહેબ રવિ મોરાર, અરે સાહેબ પ્રેમાનંદનું બન્યું. આપણે હાલમાં પ્રગટ પુરુષો જોવો, સદારામ બાપાનું બની ગયું. હે આપણે જોયેલો દ્રશ્ય. અને મહાપુરુષો સંતો કહે છે આપણી ભારત ભૂમિમાં જોજો સનાતન ધર્મ કેટલેથી પોગળો પડ્યો છે. સનાતન ધર્મને તોડવા માટે બીજા વિશ્વની અંદર બધા હજારો સંખ્યાઓ માણસોએ આવીને ભારતના ધર્મને તોડ્યો છે. પણ વિશ્વ વિજેતા બનેલો ભારતની અંદર જ્યારે લડવા માટે મહા સમ્રાટ સિકંદર સાહેબ